નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે મહેનત તો પુષ્કળ કરો છો પણ નસીબ જાણે તમારી સાથે સંતાકુકડી રમી રહ્યું છે? શું તમને પણ એવું લાગે છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બસ આવવાની તૈયારીમાં જ છે, પણ છેલ્લી ઘડીએ કંઈક અટકી જાય છે? જો આ પ્રશ્નોના જવાબ હામાં છે, તો આજનો આ વિડિયો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. કારણ કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સનાતન ધર્મના સૌથી મોટા અને સૌથી પવિત્ર પર્વ વિશે, એક એવી રાત્રિ વિશે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. હા મિત્રો, હું વાત કરી રહી છું મહાશિવરાત્રિની. પરંતુ 2026ની સાલમાં આવનારી આ મહાશિવરાત્રિ કોઈ સામાન્ય શિવરાત્રિ નથી. જ્યોતિષશાસ્ત્રના પુરાતન ગ્રંથો અને ગ્રહોની સ્થિતિ એવો ઇશારો કરી રહી છે કે સદીઓ પછી એક એવો દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે જે સીધો 4 રાશિઓના જીવન પર અસર કરશે. બ્રહ્માંડના નાયક, દેવોના દેવ મહાદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે ભક્તની કસોટી નથી કરતા, પણ તેના પર આશીર્વાદનો ધોધ વરસાવે છે. તો શું તમારી રાશિ પણ એ ભાગ્યશાળી યાદીમાં છે જેમના પર આ વર્ષે શિવજીની અપાર કૃપા વરસવાની છે? શું તમારા ઘરની તિજોરી પણ ધન ધાન્યથી છલકાઈ જવાની છે? આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે આ વિડીયોને અંત સુધી ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે કદાચ આજે મહાદેવનો કોઈ સંદેશો તમારા સુધી પહોંચવા માંગે છે. મિત્રો, સમયનું પૈડું સતત ફરતું રહે છે અને ગ્રહોની ચાલ આપણી પૃથ્વી પરના દરેક જીવને અસર કરે છે. 15 ફેબ્રુઆરી 2026 આ તારીખ તમે તમારા કેલેન્ડરમાં, તમારા મગજમાં અને તમારા હૃદયમાં નોંધી લેજો, કારણ કે આ દિવસે મહાશિવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાશિવરાત્રિ એ શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. આ રાત્રે બ્રહ્માંડની આધ્યાત્મિક ઊર્જા તેના સર્વોચ્ચ શિખર પર હોય છે. વૈજ્ઞાનિક રીતે પણ આ રાત્રે ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યના શરીરમાં ઊર્જા કુદરતી રીતે ઉપર તરફ ગતિ કરે છે. પરંતુ 2026ની મહાશિવરાત્રિ વિશેષ છે, કારણ કે આ વખતે આકાશમાં ગ્રહોનો એક અદ્ભુત ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે કુંભ રાશિમાં શનિદેવનું હોવું અને તેની સાથે અન્ય ગ્રહોનો આ યોગ શિવજીની પૂજાનું ફળ અનેક ગણું વધારી દેશે. કહેવાય છે કે જ્યારે શનિદેવ, જે શિવજીના પરમ ભક્ત છે, તેઓ પોતે જ્યારે અનુકૂળ હોય અને શિવરાત્રિનો અવસર હોય ત્યારે સોનામાં સુગંધ ભળી તેવી સ્થિતિ સર્જાય છે. આ સમયગાળામાં કરેલી નાનકડી પ્રાર્થના પણ સીધી કૈલાશ સુધી પહોંચે છે. પણ આ કોસ્મિક એનર્જીનો સૌથી વધુ ફાયદો કોને મળશે? કોના ભાગ્યના તાળા ખુલશે? ચાલો હવે આપણે તે 4 વિશેષ રાશિઓ વિશે વિસ્તારથી વાત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અગ્નિ તત્વની પ્રધાન રાશિ વિશે, જે છે મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકો માટે પાછલો સમય કદાચ થોડો સંઘર્ષમય રહ્યો હશે. મહેનત પ્રમાણે ફળ ન મળવું, માનસિક તણાવ અને આર્થિક ખેંચતાણ, આ બધું તમે સહન કર્યું છે. પરંતુ હવે ચિંતા છોડી દો. 2026ની મહાશિવરાત્રિ તમારા માટે સૂર્યોદય સમાન સાબિત થવાની છે. શિવજીની કૃપાથી તમારા અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તેમને અચાનક સારા સમાચાર મળી શકે છે. મહાદેવના આશીર્વાદથી તમારા આત્મવિશ્વાસમાં જે વધારો થશે તે તમને તમારા કાર્યક્ષેત્રમાં ટોચ પર લઈ જશે. આ શિવરાત્રિ મેષ રાશિના જાતકો માટે માત્ર ધન જ નહીં, પણ ગુમાવેલું સન્માન પણ પાછું લાવશે. તમારા શત્રુઓ જે અત્યાર સુધી તમને પરેશાન કરી રહ્યા હતા, તેઓ આપોઆપ શાંત થઈ જશે. બસ તમારે શ્રદ્ધા રાખવાની છે અને ભોલેનાથના ચરણોમાં સમર્પિત રહેવાનું છે. આ સમય તમારા માટે નવો વ્યાપાર શરૂ કરવા માટે પણ શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની, જેનું પ્રતીક જ શક્તિ અને તેજ છે, તે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રિ રાજયોગ લઈને આવી રહી છે. તમે સ્વભાવે નેતા છો, રાજા જેવો તમારો મિજાજ છે અને મહાદેવ તમને તમારા આ સ્વભાવ મુજબનું ફળ આપવા જઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરી પછીનો સમય તમારા આર્થિક જીવનમાં એક મોટો જમ્પ લાવશે. જો તમે શેર બજાર, રોકાણ કે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા છો, તો તમને અચાનક મોટો ધનલાભ થવાના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. શિવજીની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. જે દાંપત્યો સંતાન સુખ માટે ઝંખી રહ્યા હતા, તેમના માટે મહાશિવરાત્રિ એક નવી આશાનું કિરણ લઈને આવશે. સિંહ રાશિના જાતકો પર શિવજીની સાથે સાથે માતા પાર્વતીની પણ વિશેષ કૃપા રહેશે, જેના કારણે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. પૈસા આવશે પણ અને ટકશે પણ, જેનાથી તમે ભવિષ્ય માટે મોટી બચત કરી શકશો. આ તમારા માટે સુવર્ણકાળ છે, તેનો ભરપૂર લાભ લેજો. આ યાદીમાં ત્રીજું નામ આવે છે તુલા રાશિનું. તુલા રાશિના જાતકો હંમેશા સંતુલન જાળવવામાં માને છે, પરંતુ ઘણીવાર તેઓ પોતે જ અસમંજસમાં ફસાઈ જતા હોય છે.
મિત્રો, 2026ની મહાશિવરાત્રિ તમારા જીવનમાંથી તમામ અસમંજસ અને કન્ફ્યુઝન દૂર કરશે. શનિદેવ તમારી રાશિ પર મહેરબાન છે અને શિવજીના આશીર્વાદથી તમને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આ ધન તમને વારસામાં મળી શકે છે, કોઈ જૂનું દેવું પાછું મળી શકે છે, અથવા તો લોટરી કે સટ્ટા જેવી બાબતોમાં જો તમે સાવચેતીથી ચાલતા હો તો લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ જે વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અથવા ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરી રહ્યા છે, તેમના સપના આ મહાશિવરાત્રિ પછી સાકાર થતા દેખાશે. તુલા રાશિના લોકો કલા અને સંગીત પ્રેમી હોય છે અને આ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટી સફળતા અને પ્રસિદ્ધિ મળી શકે છે. મહાદેવ તમારી વાણીમાં એવી મીઠાશ અને પ્રભાવ આપશે કે લોકો તમારી વાત સાંભળવા મજબૂર થઈ જશે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. અને હવે વાત કરીએ ચોથી અને છેલ્લી પણ સૌથી મહત્વપૂર્ણ રાશિની, જે છે મકર રાશિ. મિત્રો, મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ છે અને શનિદેવ તો શિવજીના પરમ ભક્ત છે. તેથી મકર રાશિના જાતકો પર તો ભોલેનાથની કૃપા વિશેષ હોવાની જ છે. 2026ની મહાશિવરાત્રિ તમારા માટે કર્મના ફળનું હિસાબ લઈને આવી રહી છે. તમે અત્યાર સુધી જે સારા કર્મો કર્યા છે, જે મહેનત કરી છે, તેનું વ્યાજ સહિત ફળ તમને હવે મળશે. શિવજી તમને સંપત્તિ અને સ્વાસ્થ્ય બંનેનું વરદાન આપશે. જે લોકો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા, તેમને હવે રાહત મળશે. કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય નિશ્ચિત જણાય છે. મકર રાશિના જાતકો માટે આ સમય ઘર કે વાહન ખરીદવા માટે અત્યંત શુભ છે. તમારા જીવનમાં સ્થિરતા આવશે. ભોલેનાથ જાણે તમારો હાથ પકડીને તમને સફળતાના શિખરે લઈ જવા માંગતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તો મિત્રો, આ હતી મેષ, સિંહ, તુલા અને મકર રાશિની વાત. પરંતુ જો તમારી રાશિ આ ચારમાં નથી આવતી, તો શું તમારે નિરાશ થવાની જરૂર છે? બિલકુલ નહીં. કારણ કે શિવ તો ભોળા છે. તેઓ માત્ર ભાવના ભૂખ્યા છે. રાશિ ભલે કોઈ પણ હોય, ગ્રહો ભલે ગમે તેવા હોય, પણ જો તમારી ભક્તિ સાચી હોય તો શિવજી કાળના લેખ પણ બદલી શકે છે. આ મહાશિવરાત્રિ દરેક મનુષ્ય માટે કલ્યાણકારી છે. શિવજીની કૃપા મેળવવા માટે તમારે કોઈ મોટા ખર્ચ કરવાની કે કઠોર તપસ્યા કરવાની જરૂર નથી. માત્ર એક લોટો જળ અને થોડા બીલીપત્ર પણ તમને પ્રસન્ન કરી શકે છે. હવે હું તમને આ મહાશિવરાત્રિની રાત્રે કરવાનો એક એવો ગુપ્ત અને ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહી છું, જે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકે છે. આ ઉપાય તમારે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ કરવાનો છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ઘરના મંદિરમાં કે શિવાલયમાં જઈને શિવલિંગની સામે બેસો. એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો. તેમાં થોડું કાચું દૂધ, કાળા તલ અને સાકર ઉમેરો. હવે ધીમે ધીમે શિવલિંગ પર અભિષેક કરતા કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. અભિષેક બાદ 11 કે 21 બીલીપત્ર લો. દરેક બીલીપત્ર પર ચંદનથી રામ અથવા ઓમ લખો અને તેને શિવલિંગ પર અર્પણ કરો. યાદ રાખજો, બીલીપત્રનું લીસું પાન શિવલિંગને સ્પર્શ કરવું જોઈએ. ત્યારબાદ શિવજીની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તમારી જે પણ સમસ્યા હોય તે આંખ બંધ કરીને ભોલેનાથને કહો. જેવી રીતે બાળક તેના પિતા પાસે હઠ કરે છે, તેવી જ રીતે તમે પણ તમારા પિતા મહાદેવ પાસે માંગો. શાસ્ત્રો કહે છે કે મહાશિવરાત્રિની રાત્રે જાગરણ કરીને કરેલી આ પૂજાનું ફળ હજારો અશ્વમેઘ યજ્ઞ બરાબર હોય છે. આ રાત્રે વાતાવરણમાં શિવ તત્વ એટલું પ્રબળ હોય છે કે તમારી પ્રાર્થનામાં રહેલી ધ્વનિ તરંગો સીધી પરમાત્મા સાથે જોડાય છે. મિત્રો, સમયમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. 2026નું વર્ષ અને ખાસ કરીને 15 ફેબ્રુઆરીનો દિવસ તમારા માટે એક નવી સવાર લઈને આવી રહ્યું છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે અને તમે આ પવિત્ર અવસરનો પૂરો લાભ લેશો. ઈશ્વર પર ભરોસો રાખો, કર્મ કરતા રહો અને બાકી બધું મહાદેવ પર છોડી દો. તેઓ જે કરશે તે તમારા સારા માટે જ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને જો તમે પણ ઈચ્છતા હો કે શિવજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી હર હર મહાદેવ અથવા જય ભોલેનાથ લખજો. મને ખાતરી છે કે જે ભક્તો સાચા દિલથી કોમેન્ટમાં શિવનું નામ લખશે, તેમની હાજરી કૈલાશ સુધી પહોંચશે. તમારી રાશિ કઈ છે તે પણ કોમેન્ટમાં જણાવજો, જેથી અમે ભવિષ્યમાં તમારી રાશિ મુજબના વધુ વિડીયો લાવી શકીએ. વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભક્તિ વહેંચવાથી વધે છે. આપ સૌનું જીવન મંગલમય બને. મહાદેવ સૌનું કલ્યાણ કરે. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. ઓમ નમઃ શિવાય.